બેનો બેઠા એટલે એખાદી વાત એની લઈ નહીં તેમ થાય કે રોય આ બાજુ જ બધું રાખ્યું આ બાજુ કે ને અત્યારે તો બાપુ અત્યારે તો સમય છે એનો એની વગર જાણ ન જૂતે ડોય વીરા મારા જાગા માગા નગર વીરાની એક એકમાં ફૂલું ને એક ત્રાહી જાતી હોય તે વીરા મારા જાગા કેવા ગીત ગાય એવા ગવાતા છે એ લાંબે ઢાળે ઉપાડે ક્યાંથી આવ્યો રે ક્યાંથી આવ્યો રે હમણાં તો એ જ હાલે રોડે નીકળીએ તો એકલી ફૂલડાવાળી જ ગાડીઓ હામ્યું મળે બધું માથે ગજરા નાખ્યા ની ઉડતા જતા હોય હોટલે ઉભા રહીને ચા પાણી પીવે તો ન્યાય એખાતો ઉભા હોય વરરાજાની ગાડી આપણે અંદર ડોકે વરરાજા કન્યા બે ગુલ્ફી ખાતા બેઠા બેઠા શાળો છે તારો બાપ ખરેખર એ પરણી લેજો ભાઈ ટાઈમે હા લગ્ન કરી લેજો ટાઈમે હા બહુ મેં જોયું ને બેનો જે ગીત ગાય અત્યારે બહુ મજા આવે હ કેવા ગીત ગાય ક્યાંથી આવ્યો કીધું એટલે લઈ લો ક્યાંથી આવ્યો રે ક્યાંથી આવ્યો રે આ બાવળના ઠૂઠા જેવો ક્યાંથી આવ્યો રે તા હામેલી ઉપાડે રાખી મેલ્યો રે તારી શેડાળી સોડી હાટું રાખી મેં હાદુલભાઈ આ જાન પક્ષને માંડવા પક્ષની બાજુ ન ગાચ્યો હોય હેડાળા છોકરા કાખમાં લાડવા સોરવે આવ્યું હોય ને એ આ બધા ઉપાડ કરજો હોય બહુ સરસ ભાઈ આમ બેહીને ગયા જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના સુટકી ખાવ ને અમારા બાપનું હું જાય પણ હમણાં મને ટીવીમાં ભીખુદાનભાઈ ઇન્ટરવ્યૂમાં પૂછ્યું બહુ લાંબુ ઇન્ટરવ્યૂ હતું બધે લગ્ન વિશે જ હાલતું હતું એટલે મને પ્રશ્ન કર્યો કે વરરાજાને એટલો બધો શું કામ શણગારે અને એટલા બધા ગીત શું કામ ગાવામાં આવે ત્યારે મેં જવાબ આપ્યો કે જન્મથી લઈ અને લગ્ન સુધી આપણા 16 જે સંસ્કાર છે પ્રથમ ગર્ભ સંસ્કાર અને છેલ્લા અગ્નિ સંસ્કાર મધ્યસ્થ 9મો સંસ્કાર એ લગ્ન સંસ્કાર છે એ લગ્ન સંસ્કાર સુધી સમાજે બહુ આપ્યું હોય દીકરાનો જન્મ થાય એટલે જબલા કોક આપે અમુક તો ભિખારી નથી બનાવતા કાં એવું કાંઈક હોય ને ભિખારી બનાવે મારા દીકરાને ભિખારી બનાવ્યો છે કે તમારી પહેલી જ લેવાનું હું કામ અમારી આટું બનાવો છો અત્યારે 5 વર્ષ અમે ભિખારી રાખ્યો છે આવું કંઈક હોય ને એવું કંઈક ઘરનું એને કાંઈ આપવાનું નહીં ઘરનું ખવડાવવાનું નહીં ઘરનું કપડું ન પહેરાવાનું આવું કંઈક હોય મારું રામ જાણે પણ બહુ સરસ વાત છે આ કે સમાજ બાળકનો જન્મ થાય એટલે સઠિયું પહેરાવે આંગળી પહેરાવે જબલું દેવરાવે નામકરણ આવે તેથી એનું નામ માંડાવે તેથી ચોપડે નામ લખાવે તેથી માણસો ચોપડો વધાવે એમાં લખાવે અને લગ્નમાં ચાંદલો કરે અરે ખાલી વીંટી હોય તો એમ કે આલ્યો તમારા દીકરાના વીંટી પહેરાવજો તમારો દીકરો વરરાજો છે ને આ બધા સપોર્ટ કરે અને પરણીને વયો આવે ને ત્યારે બાપુજી એને બુક આપે બેટા તારા જન્મથી લઈને અત્યાર સુધીની જો એટલી યાદી છે તને પરિવારે સંબંધીઓએ જાય ભાઈઓએ હવે અહીંયા સુધી તને ઉજળો કરીને અહીં મૂકી દીધો હવે તું સમાજને કેટલા ઉજળા કરી તારા હાથની વાત છે સાહેબ અને અત્યારે તો લગ્ન ગાળો એટલો છે ભાઈ હા આ 4 જગ્યાએ ગયો 4 જગ્યાએ બાપુ આ 15 દીમાં ટોટલી સરવાળો કરું તો 22 કલાક પૂરી હોવાની નથી મળી આ 15 દીમાં જવું પડે ને સંસારમાં છીએ ને યાર આપણે કોકને ઓલે જવું હોય તો આપણે ઓલે કોક આવે ને એટલે દિવસે લગ્ન કરીએ છીએ બધાના અને હવે તો લગ્ન એવા થઈ ગયા સાહેબ ઓહો કેવું ડેકોરેશન આવ્યું હે ભાઈ હો પીરસવાવાળા એવા આવ્યા ડાયાબિટીસ હોય એ ફાફલા 10 ઢેફલા ખાઈ જાય લાઈવ ગગી તને ના પડા હે ગોટો વળી જાય ગગીનો દીકરો તામાં મપાય પેલા મપાય એ તો ડોહા ખોટું આવેલા છે ખરેખર અત્યારે આમ કેવા લગ્ન કેવા સરસ થાય કેવા ડેકોરેશન રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું ભાડે મળે બોલો
અને અંગ્રેજો જે કપડાં પહેરતા એ તો આપણા બેન્ડ વાજાવાળા પહેરે, ધમક 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 ધમ. અને અમુક તો હાવ ઘૂઘરા ખખડાવા જાય, ખૈણી 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 ખૈણી. તું તો એક કોઈ રે ભલા. ખરેખર અત્યારના લગ્ન જોઈ તો એમ થાય પાછા, અરે કે કોકના લગ્નમાં હજી જાય એમ એમ. બીજું તમે આડું અવડું ન વિચાર. અને ઓલા જે મોટા ભૂમ ભમ 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 એ હવે આનું થવાનું જ છે. હું મંડાણા છો લેવા દે. બહુ સરસ. એટલે બહુ ટૂંકમાં વાત કરું તમને. માસાને મૂકીને નાસામાં ગયો. એવડો મોટો ટૂંકમાં વૈજ્ઞાનિક, એવડો પ્રોફેસર સાહેબ, અણુ પરમાણુથી માંડી ખગોળ શાસ્ત્રથી લઈ ભૂગોળ સુધી, ભૂગોળથી માંડીને અવકાશ યાત્રામાં એટલો બધો મોટો થઈ ગયેલો અને ધારેય કરી શકે એવડો મોટો. અને પછી કહેતો હતો, બધાને ભાષણ કરતો હતો, ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં, માણસ શું ન કરી શકે? શું ભાઈ ભગવાન ભગવાન માતાજી 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 છટ્યા છો? આવું કાંઈ છે નહીં. એકચ્યુઅલી આપણે બધાએ ભેગા થઈને વિજ્ઞાન સાથે જોડાવું જોવે. આ બધું બંધ કરો. ભગવાનનો મગજ વેજો, ભગવાનનો કાઢી નાખ્યો મગજ. મારો દીકરો, મેં એને મગજની દુનિયામાં મોકલ્યો. કોઈ મને પૂછે કે તમે ભગવાનનું નામ લ્યો, ખોડલ ખોડલ કરો તો એનાથી થાય શું? હું સાતી ઠોકીને કહું કે એનાથી એ થાય, તમારી બુદ્ધિમાં વધારો થાય, તમારી પવિત્રતામાં વધારો થાય. એ હગા હારા મળે, હગા હારા મળે. નગર એ ગોળ ખાવા માલી બાધે એવા હગા મળે. માંડવે ગોળ ખાતા હોય એમાં લગ્યો તો નવાઈ ગયો. હા, હગા હારા મળે. એ હારા જ કહેવાય. હો હા, નો પ્રોબ્લેમ. આમાં ઘણી વાર બોલીએ ને એવું બન્યું હોય, હામાં બેઠા હોય પાછા. અમારી એક વાત ખોટી ન હોય. હા, ઘણા અમને કહે ને, મારા વાલે ગલોંદા મારે ને કવડું ઉપડી ગયું. એટલે હા, તો તું એવી નહીં ઉપાડવું હોય તો. ટૂંકમાં એટલો બધો ભગવાનને મળ્યો ટીકા કરવા કે વિજ્ઞાનને એટલું સ્થાન આપી દીધું કે ધારે કરી શકે આપણે આકાશમાં ઉડી શકીએ છીએ, સબમરીન લઈ અને દરિયાના પેટાળમાં જઈ શકીએ છીએ. અને તમે કોમ્પ્યુટરથી શું ન કરી શકો? આવું ભગવાન જેવું છે જ નહીં. માણસ ધારે કરી શકે. ભગવાને ચૂક મારા દીકરાને ગોબો ઉપાડ લેવો. ભગવાને થયું કે આની મેમરી ઉડાડી નાખું, પછી જોઉં છું કેવો વૈજ્ઞાનિક છે. એટલે ભગવાને એની મેમરી ઉડાડી નાખી. હા હો, અવડો મોટો વૈજ્ઞાનિક મેમરી ઉડી ગઈ. એટલે સર્કિટ ઉડી ગઈ. હા, ઊભે રોડે સડ્યો. ખોડિયારમાંને પાટીએથી વર્તે જોતી ટીડીક બમ્પ બમ્પ રામ હોટો લીધે જાય. કોક હામાં મળે, ચીચા નામ નહીં, ચીચા નામ નહીં. ભગવાનને ચૂક ગયું આનું. હાવ પછી ભગવાનને ચૂક જોવા દે, ગાંડા નથી કાઢતો ને માણસ છે આ. એક બહુ સરસ વાત છે, બહુ ઝીણી વાત. હો, હાવ ઝીણી વાત. આમ ધ્યાન દેજો તો મજા આવશે. હા, અમારા માટે કેટલું માણા હોય એ જરૂરી નથી, કોણ બેઠું એ જરૂરી હોય. હા, બેઠા છો ને એમ એ મજા છે. તમારો કિંમતી સમય આપો છો તમે પ્રોગ્રામમાં, એટલે અમારા માટે મજા. એટલે ઝીણી વાત કહું. બે ભૂત ઝાડવા ઉપર બેઠેલા, બે ભૂત. હો, બે ભૂત બેઠેલા. અડધીક રાત થઈ ગઈ. એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. ભૂતને એ તમે ક્યાં જાવ? ઓય બે સેવા કરી રહ્યા છે અને તાળીઓથી બધા સારા છોકરા, બહુ ડાયા. હા, એટલે બે ભૂત સૂતા હતા. એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. હાવ ઝીણી વાત છે, સમજાય પડે ન પડે મારું રામ જાણ પણ કહી દઉં. એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. એ જાગ ભાગી કે કેમ? માણા આવે. હે કે માણા આવે? ત્યારે બીજા ભૂતે શું કીધું ખબર? એ બધી અંધશ્રદ્ધા છે, એવું કાંઈ હોય નહીં, હુઈ જા. આમાં હામાં વેમમાં જઈને એક બીજી બી છે, બીજું કાંઈ છે નહીં. એક જણાને ભૂત વળગ્યું તે રોજ સાંજે ઓલો 3 બોટલ પી જાય. ભૂત બોલ્યું, ડાકલા કરો, મને બહાર કાઢો.
કેવી દિશા થઈ છે. પાછો કારી છીંગે નથી ખાતો, કોરું પીવે છે. પીવે ઈ અંદર સસડાટી મને બોલે છે. એ ભાઈઓ દાખલા કરો. એમ આને આ ડગલી સટકાવી નાખી ભગવાન, મેમરી કાર્ડ નાખી. એટલે ભગવાનને ચૂક જોવા જવા દે, આ ઢોંગ નથી કરતો. એટલે ભગવાન માનવ બનીને ધરતી ઉપર આવ્યા અને એની હામા મળ્યા અને પૂછ્યું કે ભાઈ કયું ગામ? નજી કબાય ચીજી. તાર પપ્પાનું નામ? નજી કબર કીધું ને. તું સો ક્યાંનો? નજી કબર કીધું ને. પોમ પોમ ચીજી ગુમ ગુમ ચમ. તાર છોકરા કેટલા છે? નથી ખબર કીધું ને. તારું નામ શું છે? નથી ખબર. તાર બાપાનું નામ? નથી ખબર. તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન ગોતું ખાઈ ગયા. હા, મેમરી ઉડી ગઈ પણ થોડોક વાયરસ રહી ગયો આમાં. પણ આ વાત નાની ન માનતા સાહેબ, આ જોક્સ નાનો ન સમજતા. મગજમાં હશે ને તો ઈશ્વર પણ ઉડાડી શકશે, પણ જે હૃદયમાં હશે ને એ ઈશ્વરની પણ તાકાત નથી કે હૃદયમાંથી કાઢી શકે. અડધીક રાતનો મજર ભાંગેલો અને સુરદાસજી ભગવાન કૃષ્ણ, કારણ કે ઘરમાં પવિત્ર વાતાવરણ બેનો રાખે છે. આપણે નથી રાખતા એવું નહીં, પણ સવારમાં વહેલા એ જાગશે, પૂજા પાઠ કરી, ધૂપ દીવા કરી, પછી નાસ્તો તૈયાર થાય ત્યારે કે હવે જાગો ને, નાસ્તો થઈ ગયો. એમ હજારમાં મારે ક્યાં ખાવું? આ થઈ ગયું ગળશી લઈને હવે મંડાણો. એક બેને આમાં ગોદડું ખેંચ્યું, પેલી ઊભા થાવ મારે રસોઈ કરવી. ત્યાં કે હું ક્યાં સુલા ઉપર હૂતો. એને ઊભું જ નહોતું થવું. બોલો, જેને હટવું જ નથી. એટલે ઘરનું વાતાવરણ, મેં કીધું ને, મેં મૂકીથી વાત ક્યાં કે બેનો બાળપણથી વ્રત ચાલુ કરે અને ડોસ્યું થાય તો એ ન મૂકે. જો હું અધિક માસ આવે ને ત્યાં મારે વાત ત્યાં પોગાડી હતી કે હું 2 શ્રાવણ છે, એક ભોળાનાથનો ને એક પરસોત્તમ ભગવાનનો. મારા પરસોત્તમ ભગવાન રે તમારે કાજ રે, હું કેમ આવું એકલી. 2 બસું બાંધી લેજો, હા ગમતે જાજો. એમાં અધિક માસ મને યાદ છે 90માં, 1990માં અધિક માસ હતો અને ત્યારે વર્લ્ડ કપ હતો. અધિક માસને હારો હાર 1990માં એ વખતની માં થાય. છોકરાઓ તમે તે દી નાના હતા બેટા, કદાચ આપનું પ્રાગટ્ય પણ નહીં હોય બેટા. આપ વિચાર શ્રેણીમાં બેઠા હતા, ઉતરવું કે નહીં, અવતાર લેવો કે નહીં, આવી કદાચ વિચાર શ્રેણીમાં બેટા આપ હશો. આ બાળેટાઓને બેને વધાવો તાળીઓથી. નરેશ, આપનો પ્રાગટ્ય દિન કઈ તારીખ છે બેટા? ઓહો, એકવાર તાળીથી વધાવો સાહેબ. એ હું અહીંયા રાખવું, આવી ગયા એ બરાબર છે યાર. અમારી ખોટી તારીખો છે, અમારે હાશી નથી. હાશી ગણવા બેસી તો 62 હશું અમે. મારા તેથી હું કાંઈ આપણે 5 વર્ષે ભણવા જતા, રામ રામ કરો. આ તો ઘરે પછી આપણે હખના નો રહેતી કે હવે આને નિહાળે ખોડો ને. હું બહુ ભણ્યો હો છોકરા, બહુ ભણ્યો. અને હું ભણવા હું કામ જતો એ કહી દઉં તમને. હું ભણવા જતો, બોલો, અને આલ્ફેડમાં જ ભણ્યો. કોરટનું પાણી પીતા. અમારા આલ્ફેડમાં ગોળા નહોતા રહેવા દેતા. સીધું ત્યાં પીપળો પકડીને સીધું કોર્ટમાં ઉતરી જવાનું, ત્યાં પાણી પીને પાછું પીપળો પકડીને વંડી ઠેકીને પાછું નિશાળમાં. 2 કર ભણાવવાનું કામ હાલતું હતું. પણ ત્યારે છે ને એ સમયમાં હાદુલભાઈ આપ બધાને ખબર છે, ભણવાનું આવ્યું હોય ને ટીંગા ટોળી કરીને લઈ આવવાનો હોય. બસ એ હાટો અમે જાતા. સાહેબ એમ કે કોણ નથી આવ્યો હતા કે નાથો લઈ આવો જાઓ. હા, આપણને ખબર હોય ક્યાં નાથો બેઠો હોય. કોઈ પણ છોકરો એ ટીંગા ટોળી કરીને ઓલું તળેલા નાખતો હોય. મૂકી દે તારા બાપને, મૂકી દે, કઈ દે, મૂકી દે. કોકે કીધું કે ઘેરું કોને કીધું? ઘેરું ન ખાઈ થયું ને, નાથું નિહાળે મૂકવા ગયા. પણ કેવી વ્યવસ્થા સાહેબ! એ નિર્દોષતા તો છોકરા તેદી જુઓ.
ટીંગાટોળે કરીને છોકરા લઈ આવે, પછી ઘરના કપડાં દેવા તીએ આવતા કે હવે પહેરાવો પહેરાવો. એ ખૂણા બેઠો બેઠો નીચે પીવું કીધું છે, અને સાહેબથી તો હામું ન જોવાયો. એટલે 1990માં નરેશ બેનજો સારો વગાડે, તાળીઓથી વધાવવામાં. અમારે ઓસ્ટ્રેલિયા ગયા ને, અમે ઓસ્ટ્રેલિયા તેથી આ નહોતું ને કે આ જતું રિપેર કર, એ કંઈક બગડી ગયું. આ તાશ્યો કોટ ઓલો બેનજાન બિચારો આમ આમ ભોળો છે, કહીએ કે નહીં. બેઠો બેઠો રિપેર કરે, ઘણું કર્યું પણ કાંઈ પાઠે સડ્યું નહીં. ટાઈટ કેવી બટા? હે કેવી ટાઈટ? હે કેવી? એ તો કે કોકને કહેતો ને અત્યારે મારા હમ નાકમાં હળી મૂકી ગયો તો સવારે ગુલ્ફીથી બહાર નીકળ્યા. પછી અમે બે ખરીદી કરવા ગયા ત્યાં, અમને બેયને એવું અંગ્રેજી આવડ્યો. ગોચ્યું બોસનું કેમ તો, અને હું જે અંગ્રેજી બોલ્યો છું ત્યાં હજી લોકો ગોતે છે કે હતા કોણ આવું અંગ્રેજી બોલવાવાળા. કારણ કે મારું બહુ અંગ્રેજી હાડ, હું અહીંયા આગળ આખો પ્રોગ્રામો અંગ્રેજીમાં આપી શકું. ખોટા સમજો ને ખોટું આપણે હું કામ પેટ્રોલ બાળું. ખરેખર ભરતભાઈ, અમેરિકા હું અંગ્રેજી એટલું બોલું, અમેરિકાવાળા નથી સમજતા. બોલો, એક અમારે મયારામ બાપુ હતા, મયારામ બાપુ અમારે વાલર સાહેબ, અંગ્રેજીમાં જે સાખ્યું બોલતા, અંગ્રેજીમાં સાખ્યો નોટ ફેટ છાટ ફેટ છાટ છાટ કરીને એવા 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 લહેરી સાધુ હતા. બરોબર, એ ગાતા ગાતા એને પછી આમ આમ કહેવાય ને તૂટી જાય ને, અને પછી એને ઈથી મોજ આવે ને તો હકીકત સાહેબ અહીં ગલોટિયા ખાવા મળે, ગલોટિયા ખાવા મળે. અને હાર્મોનિયમ માથા ઉપર લઈ લે, માથે સાયલ નાખી દેવાની, અને સાહેબ માથા ઉપર હાર્મોનિયમ વાગતું હોય. આવો 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 હાથ એનો હાર્મોનિયમ. બજરંગદાસ બાપાને સાંભળવા ગયેલા, એના એના મોટા ભાઈ ગટારામ બાપુ. હકીકત બજરંગદાસ બાપા કે આવો વાલા આવો, હું આવ્યા એ કે અમને એમ છો કે હાલો બાપુને બે વાણી સંભળાવી આવી, એમ તમારે મને સંભળાવી એમ. આશ્રમ ફરતા ફરે બાપુના હાથમાં ધોકો. આ બધા વડીલો એને હું બેઠેલો છું. બજરંગદાસ બાપા એને નથી બેઠો, બજરંગદાસ બાપાને ખોળામાં બેઠો. હા, 3 વર્ષનો હતો હું બાપાના ખોળામાં બેઠેલો. મારી 3 વર્ષની ઉંમર હતી. એમ કાંઈ માયા ઓછી નથી હાવ, કાંઈ ક્યાંયથી કૃપા આવતી હોય ને બધી. એટલે વાત એ છે બેનો, એ અધિક માસ 1990માં અને વર્લ્ડ કપ બે ભેગું એક હારે હાલ્યું જતું હતું. અહીંયા વર્લ્ડ કપનો જમાનો અને અહીંયા અધિક માસનો માવુનો જમાનો ભાઈ. અને ત્યારે છે ને સાહેબ આવી ડીશો કે ડાયરેક્ટ કનેક્શન નહોતો, ઓલી મોટી ડીશ એ કોક પાનના ગલે ને કોક મોટા માણસના ઘેરે ટીવી હતા. અને અહીંયા માવડિયું બજ્યું હોય, નદીએ પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવા નીકળ્યા. ગલીમાં જલીમાન, જકનામાન, ઓતીમાન, મણિમાન આ બધા નીકળે. એ બરોબર આમ નીકળે ને ત્યાં છોકરાઓ, જ્યારે મેચ ચાલુ હતી, છોકરા બધા પાનના ગલે હમણાં મેચ જોવે. તે એક ડોશીમાં કે મારા તો હું ભેગા થાય છે, તો એ માડી અહીંયા જોવા ગયા. તો માડી નહીં મજા આવી, મારો કેવા ધોકે ને ધોકે રમે, મારે આટું કડ કેવો છે જતા ખરા. એ મા એમાં મેચમાં ખોટી થઈ ગયા. બધાય બહેનો નદીએ પહોંચી ગયા, બધી માવડીયું પરસોત્તમ ભગવાનની પૂજા કરી લીધી, 1-2 કીર્તન ગાઈ લીધા, અને છેલ્લે વાર્તા કહી અને પછી બધું પાછું ફરવાનું હોય. હવે જે માડીને વાર્તા કહેવાની હતી એ માડી પાનને ગલે ક્રિકેટમાં ખોટવાઈ ગયેલા. તે બાઈઓ કહેવાલા જમનામાં ક્યાં ગયા અને વાર્તા કહેવાની હતી ને. હમણાં એક 80 વર્ષના ડોહીમાં છૂટા છેડા લેવા ગયા કોર્ટમાં. બીજું ભાઈ 80 વર્ષ કોર્ટમાં જ્યાં કાગળ આવ્યું ને જજ સાહેબે આમ જોયું તો છૂટા છેડાનો કોનું કાગળ? ત્યાં ડોશીમાં કે મારો મેં હું વાર્તા મારો જોઈ ને કે પણ માડી આ છૂટા છેડા લેવા છે ભાઈ, એટલે આપ્યું છે
કે પણ આ 80 વર્ષ તમારે સોખવટ ન કરવાની ને તમારે કાગળ તમારો નિર્ણય કરવાનો હોય કે માં 80 વર્ષે છૂટા છેડા. ઘડીક સા મૂકી દો, ઘડીક પી લો હવે આ પોગી જઈએ તો પી લો. આને 80 વર્ષે છે દે બધાને ઘડીક ખમી જાઓ તો હવે ઘડીક 2 મિનિટ આ ગલીમાં વાર્તા કહી લે ને એટલે હું વાર્તામાં સા ન હોય. 80 વર્ષે ડોહીમાં જજ સાહેબ ખીજાણા મારી વરસ કેટલા થયા કે 80 માથે 2 કે પણ આ ઉંમરે છૂટા છેડા મારે એની ભેગું રહેવું નથી, પહાણ નથી થાય એમ કે પણ તકલીફ હું છે. તકલીફ કાંઈ નહીં, એને જે બોલવું એ બોલી લે અને હું બોલવાનું ચાલુ કરતા કાનમાં મશીન કાઢી નાખે. એટલે 2 બાયુને મોકલા કાઢશે ગલીમાં ગયા ક્યાંય ગોતીને લાવ્યા જમનામાને કે મારી વાર્તા તમારે કહેવાની હતી ને ક્યાં તમે ખોટવા ગયા. એટલે બજુબાઈ સોખાન દાણા હાથમાં લઈ લો, મારે મોડું થાય, સારું છું તમે બોલાવી. એટલે બજુબાઈઓ સોખાન દાણા હાથમાં લઈને બેસી ગઈ. હવે અહીં વાર્તા ચાલુ કરે. વાર્તા તો એવી હોય કે ગોરદાદા હતા, ગોરદાદાને દીકરો નહોતો અને પરસોત્તમ ભગવાને મહેર કરી, એવું એક વાર્તા છે, બરાબર. આ ગલીમાં ને વાર્તા પરસોત્તમ ભગવાનની વાર્તા ભૂહાઈ ગઈ અને ઓલી ક્રિકેટ મગજમાં ગળી ગઈ અને માળીએ જાય ઉપાડ્યું. બજુભાઈ સોખા દાણા હાથમાં લઈ લીધા, વશમાં જય પરસોત્તમ ભગવાન બોલો ને તું એ આ મહર ખાય લે ને ભાઈ, આ ડાબામાં આ લે ભાઈ, ઓલાને ગયો બસ હાથમાં રાખો દાણા. હા ભાઈ તું સાર રાખતો હાલ છે. એ બજુભાઈ આમ સોખા દાણા આમ હાથમાં લઈને બેસી અને માળીએ વાર્તા ચાલુ કરી. પણ લીલું ખડનું ખેતર હતું તાકે જય પરસોત્તમ ભગવાન એ ખેતરની વેશમાં નાની એવી ટકડી કરવામાં આવી છે. તાકે જય પરસોત્તમ ભગવાન એ ટકડીની 2 કોર 3 ખીતેડા ખોલ્યા છે, માથે નાની નાની લાકડાની મોયું મૂકવામાં આવી છે. તાકે જય પરસોત્તમ ભગવાન 2-3 જણા દોડતા દોડતા આવ્યા, ખિસ્સામાં લઈ દોકડા જેવું કાઢ્યું, અધર ઉલાડ્યું, હેઠું પીડ્યું, જોઈને હાલતા છે મારો રહ્યા શું કરે પણ ખબર નથી પડતી. પછી ખબર પડી અને ટોસ ઉલાડ્યો કહેવામાં આવે છે. તાકે જય પરસોત્તમ ભગવાન બોલતા જાય છે પાછો મનમાં રોયા. હા આવા હું લખણ વાર્તામાં દાંત ન કઢાય. જય પરસોત્તમ ભગવાન કે જય પરસોત્તમ ભગવાન ખિસ્સામાં દોકડો નાખીને હાલતા હતા તો 2-3 જણા બીજા દોડતા દોડતા આવ્યા. એ 3 જણા એવા છે, 2 ટોપા પહેર્યા છે, ડોકમાં લીરા લબડે છે, હાથમાં ઓકી ટોકી છે. એણે ટાઈમ જોયો, તડક્યો જોયો, હામું ડોકો કર્યું. તક જય પરસોત્તમ ભગવાન ડોકો કર્યો. એમાં 11 જણા દોડતા દોડતા આવે છે. 11 માંથી 10 જણા તો બરાબર છે, પણ 11મો જણો નોખા પ્રકારનો છે. એણે પગે પૂઠા, હાથમાં મોજા, ખડખાવાના લખણ લાગે, મોઢે હિક્યું બાંધેલી છે અને 3 ખીતડાની વાહે ઊંધગલોટીઓ મારીને ઊભો છે. બાયુ એને તો વિકેટ કીપર કહેવામાં આવે છે. તક જય પરસોત્તમ ભગવાન. બાકીના 10 જણા આડાવાળા ખેતરમાં ગોઠવાણા છે અને ખેતરમાં ગોઠવાણા એમાં 2 જણાનો મગજ વયો ગયો. 2 જણા દોડતા દોડતા આવ્યા. એ તો હાવ નોખા પ્રકારના છે. 2ને પગે પૂઠા બાંધ્યા છે, હાથમાં મોજા છે, માથે ટોપા પહેર્યા છે, પણ 2ની પાસે ધર્મના ધોકા રહી ગયા છે. તાકે જય પરસોત્તમ ભગવાન. 2ના ધર્મ ધોકાવાળા 2-3 ખીતડાની પાસે હામાં ઊભા રહ્યા, હામાં ઈશારા કર્યા. તાકે જય પરસોત્તમ ભગવાન. 2 હામ ધોકા પછાડ્યા. એમાં 10 જણામાં 1 જણાનો મગજ લઈ ગયો કે આપણે 11 જણા છીએ. એમાં આ 2 જણા ધોકા પછાડે, એના મનમાં શું હમત થાય છે. તાકે જય પરસોત્તમ ભગવાન. એમાં 1 દોડતો ટોપાવાળા પાસે આવ્યો. ટોપાવાળાને પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા, બદલામાં દડો દીધો. જોયો પણ ગમ્યો નહીં, માથે થૂક્યો આગ કરીને ગોબરી નો. તાકે જય પરસોત્તમ ભગવાન. થૂક્યા પછી ખબર પડી આ દડો બગડ્યો છે. પોતાના લેંઘે લૂસવા મળ્યો. દડો લૂસતો જાય, ડગલા ફરતો જાય, 10 ડગલા આગો ગયો. પછી અહીંયા લઈ ભાદરવા મહિનાનો ખૂટ્યો વખદાડે એમને અહીંયા ટાંટિયો ઢળ્યો ને મારા ગળગળતી દોડ દીધી. દડાનો ઘા કર્યો. ધોકાવાળાને ચૂક મારો રોયો મારા ખીતેડા પાડી દે. દડો ધ્યાનમાં લીધો, ધોકો ઠપકાર્યો. દડો મળ્યો દળીંગ દળવા અને જેમ દડો દળવા મળ્યો તા તો વાહે જેમ શિકારીના કૂતરા હા વાહે થાય એમ 2 જણા અહીંયા ડોટું દીધી. દડો હાથમાં આવ્યો નહીં, દીડો લીટો વટી ગયો છે. લીટો વીટો એટલે એને 4 રન મેળા કહેવાય. જેમ એને 4 રન મેળાય એમ બધાને 4 રન મળે. જય પરસોત્તમ ભગવાન.
કૃષ્ણના પરમ ભક્ત સુરદાસ, ભક્ત સુરદાસ કૃષ્ણ પરમાત્માના પરમ ભક્ત સાહેબ રાત્રિના એ ભજન કરીને એકલા હાલ્યા આવતા હતા. એને તો સુરદાસ હતા. રાત હોય દિવસ હોય એને શું ફેર પડે? ફરક એટલો પડે દિવસે હોય તો બીજો માણા માર્ગદર્શક બની શકે, પણ રાતને ટાણે તો કોણ હોય? એકલા પરત આવતા હતા લાકડીનો આધાર લઈને. આગળ આગળ લાકડી આમામ કરતા જાય. સુરદાસજી હાલ્યા આવે. સાહેબ રસ્તામાં કૂવો આવ્યો. સાંભળજો, રસ્તામાં કૂવો આવ્યો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ ચંદ્રમણીને થયું કરે રે મારો ભક્ત આગળ કૂવામાં પડશે. એની એક ક્ષણે બાળકનું આવું બાળકનું સ્વરૂપ લઈ અને ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ ચંદ્રમણી સુરદાસજીનું બાવડું પકડે છે. બાબા યહાં સે ચલીએ, યહાં રાસ્તા હે, વહાં રાસ્તા નહીં હે. હવે જેનું ભજન જ કરતો હોય એ જેથી બાવડું પકડે તે તેને વાઇબ્રેશન કેવું થયું છે ભલા માણસ. સુરદાસજી પામી ગયા કે બાવડું પકડવા વાળો કોઈક જુદો છે. જી મેં વહાં ચલુંગા. હા બાબા યહાં સે ચલીએ. એમ ધીરે ધીરે વાતું કરાવતા કરાવતા સુરદાસજીને થયું કે હવે આનું બાવડું પકડી લઉં. બાવડું તો કૃષ્ણ પરમાત્માએ બાળકે પકડ્યું હતું, પણ એ બાવડું આમ હળું હળું હેરવતા હેરવતા આમ હામો હાથ કરી જ્યાં કૃષ્ણનું બાવડું પકડવા જ્યાં સુરદાસ જાય અને જોટો મારીને બાવડું મુકાવી અને પરમાત્મા નીકળી ગયા છે. અવાજ કરે છે એકલા સુરદાસ રડતા રડતા, गोपाल कहाँ हो तुम? मैं आपको पहचान गया, तू ही था. माधव, केशव, गोविंद कहाँ हो? अवाज न आयो અને પછી ભગવાનને ઠપકો આપ્યો છે. હે ગોવિંદ, હે મુરલીધર, બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે. મારો હાથ છોડાવીને વયો ગયો, મને સુરદાસ સમજીને, આંધળો સમજીને, નિર્મળ જાનીને. બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે, પણ હૃદય સુરાકે જાત તો મરદ બખાણું તો હે. મારા હૃદય માલી નીકળી જા તો તને ભાઈડો કહું. સાહેબ આ ભરોસાની વાતો છે. ભાઈ એને ભરોસે રે ભાઈ એને ભરોસે રે વાયદી. બહુ સારો શબ્દ છે. પાંડ પીડાયની પાંડ પીડાયને પાંડ પીડાયને પાંડ પીડાયને વહમે વાતો કોઈ દી ભેરું ને નો ભણાય દે. આ સાંભળજો આ વાત. પાંડ પીડાયને વહમે વાતો કોઈ દી ભેરું ને નો ભણાય દે.
હેતુ હશે એને હૈડા કેરા બાપ હેતુ હશે એને હૈડા કેરા તો જોખમ જાણી જાય આને ભરોસે રેવાયતી ભરોસે રેવાય ભરોસે રેવાય એ મડા પણ નો રે ડોળાય એના ભરોસે રેવાયતી ધોખો કરે ધરાર પણ ભાઈ બંધની જ રે પણ ભાઈ બંધની ભૂલનો જોઈ લો ધોખો કરે ધરાર પણ ઈ જાત્યા ગાયા કરે પાણી એક ગમા એ તો હશે એને હૈડા કેરા તો જોખમ જાણી જાય એના ભરોસે રેવાયતી ભરોસે રેવાય એ મજા પણ નો રે ડોળાય એના ભરોસે રેવાય એના ભરોસે રેવાય આપણી પાસે જીવનનું મહત્વનું કોઈ પાસું હોય તો ભરોસો છે પછી ભાગીદાર હોય તોય ભલે સદગુરુ હોય તોય ભલે પરિવાર હોય તોય ભલે પતિ પત્ની હોય તોય ભલે જેના જીવન કોના બગડે છે જીવન સાથી કોના છૂટા પડે છે જેમાંથી ભરોસો નીકળી જાય પાર્ટનર કોણ છૂટા પડે છે જેમાંથી ભરોસો નીકળી જાય ગુરુ શિષ્ય હામાં સીપિયા કોણ લે છે બેન ભરોસો સિતકી જાય જ્યાં ભરોસો પૂરો થઈ જાય મને માઇકવાળા ઉપર ભરોસો હોવો જોઈએ કે ના હું ગાઈશ એટલે આગળ મને આવું આપી દેશે હું બોલીશ ત્યારે ઈકો ઉતારી નાખશે પણ હું અગાઉ એમ કીધું કે એવું નહીં કરે તો આમાં શોર્ટ તો નહીં મૂકે ને બહુ સરળ વાત છે ને ના ભરોસો હોય તમારો સદગુરુ એમ કહે અથવા તમારો ભાઈબંધ હોય કાળજાના કટકા જેવો એમ કહી દે કે એ દોસ્ત વાત વાતમાં કહેનો છે કે જોતું હોય તેથી માથું માગી લે સડી જાય 11 લાલને થાંભ લઈને પકડી લે તાર એ શબ્દ સાંભળતા સાથે જ તાર પકડો સાહેબ અને હું કૃષ્ણની સાક્ષીએ કહું સામે દયા ઉડે ઉડે ને ઉડે એનો વાળ વાકો ન થાય ભરોસાની વાત છે જ્યાં ભરોસો હોય તો હે ફે નો હાલે
વાડ્યું ઠેકીને વયા જાય. અમે તમને નહોતા ભાળ્યા ને એટલી. ઓલા 3-4 જણા બેઠેલા ને એમાં ભૂરોય બેઠેલો અને 2 મોટરસાઇકલો આવ્યો 3 સવારીમાં 3 બેઠેલા મોટરસાઇકલમાં હોઈક્યું લઈને આવ્યા. આવીને કીધું કે આમાં હરખો કોણ છે? હરખો કોણ છે આમાં? તમારો ભૂરો દોડાયો છો. ઊંચે કીધું તા તો ઓલા ઉતરીને છોટી ગયા, લોટ બાંધી નાખ્યો. ઓલા બધા મિત્રો હતા એ જોતા રહ્યા એમણે અને ભૂરાનો ગોબો ઉપાડી લીધો. ગોબો જ ન ઉપડે પણ મહળી નાખ્યો હાવ. ઓલાનો પ્રોગ્રામ પતાવીને પછી કીકુ મારીને વયા ગયા. ભૂરો પડેલો. એના મિત્રોને કીધું આદા ન આવ્યા કોઈ આદા. એ કે તને મારે તો આડા આવીએ જ ને. ભૂરા તને જો કોઈ મારે તો અમે બેઠા. એ તો હરખાન મારતા હતા. એને કામ હરખાનું હતું તે હું કામ કીધું. એને આવીને પૂછ્યું કે આમાં હરખો કોણ? તો આમાં કોઈ હરખો હતો જ નહીં. તું શું કામ બોલ્યો? કે હું એમ દોડાયા. એટલે પછી એમને એમ છું કે હરખાન મારે આપણે શું કામ? તો પૂરો શું કે ભલે ને હોય ક્યું ખાધું પણ આપને ખબર તો પડી ને આ લોકોને હરખાનું શું કામ હતું. લે આ જાણવામાં ભંગાઈ જાય ઘણામાં. નહીં જાણો નહીં માણો. એને માણી લ્યો કોઈ પણ વ્યક્તિને. એને બહુ જાણો નહીં. તમારી થાળીમાં રોટલી પીરસાઈ ગઈ, રોટલો પીરસાઈ ગયો, બસ એને માણી લ્યો. એને જાણવાની કોશિશ ન કરતા કે આ કોના ખેતરના છે ને કોને લણ્યા ને કોને દળ્યા ને કોને ઘડ્યા ને. તો કહેવા ગયો કે તમે રોટલીનું બટકું ખાવ છો ને એ ઘઉંનું કણી નહીં ગોતી શકો કે કઈ વાડીમાંથી આવી છે. તો માણાને જાણવાની કોઈ દી કોશિશ નહીં. એને માણી લેવાનો. મિત્ર મળ્યો છે માણી લ્યો. જોડાણા છે અને જેની ભેગા બેસો સાથી ઠોકીને કહું વિશ્વાસથી બેસજો. નહીતર કોણ બાપના હમ દે છે બધાને ફોન કરવાના ભલા માને. નહીં ભરોસાથી બેહો. દેખાવ પૂરતા નહીં. ખોટી એન્ટ્રી નહીં. ઝૂકેગા નહીં સાલા. ઝૂકી નહીં ફીંડલું વળી જાય. અમારા કીર્તિદાનભાઈ એમ કહે કે 2 જણા કહીએ કે ઝૂકેગા નહીં. એક કુંવારો ને એક સાધુ. કોઈ સંત હોય એ કહીએ કે ઝૂકે. બાકી પરણેલાને બોલાય ઝૂકેગા નહીં. ટકે ટકે બકાલાને થેલીઓ લઈને નીકળી જાય ને ઝૂકેગા નહીં. એ અહીંની વાત નથી કરતો. અહીંનું તો આપણું તો બહુ સારું છે. અહીં હું તો આ બધું દરિયાની ઓલી કોઈની વાત કરું છું. હાચું હાચું હાચું. અરે અમે ગયેલા ત્યાં પ્રોગ્રામમાં એકચ્યુઅલી બાજુ ગયેલા અમે. એટલે અમે તો હજી અહીંયા ગયા ને તો 2 હિંડોળે ઈસ કહો મે ને ડમ હો 140 કિલોનું ડોમ મે ડમ. અને એના પતિદેવ હામી ખુરશીએ બેઠેલા. અમે આવ્યા હતા તો બેન ઊભા છે. નમસ્તે કલાકારો કે બીજા કોઈ? હું કે કલાકારો જ. બેઠો. ચા પાણી તરત એનું કામવાળા બેન હતા એ ચા પાણી લઈ આવ્યા. મેડમ પાસે આવી શકવા મળ્યા. બહુ મજા આવી. યુટ્યુબમાં તો તમને જોઈએ જ છીએ. કાં? તેનો પતે કે હાચા ગુગો આમાં બેઠો. આપણે કેટલી વાર માયાભાઈને યુટ્યુબમાં જોઈએ છીએ. કાં? તો કે હાચા જે ના પાડતો જ નહોતો. બોલો. હું કહું વાહ, જો આવા પતિ મળે એનું અભિર્ય ભરાય બાપા. અને બેને આગળ ચાલુ કર્યો. ખરેખર તમારા ભાઈ પૂછો, તમારા ભાઈમાં બુદ્ધિ જ નહીં. કાં? હાચા. પછી તો મને એમ છો હવે ઉલટરમાં આંગળી ફરાવી દે ને હું હાચું મંડાડો. તમારા ભાઈને વ્યવહારની ખબર જ ના પડે. કાં? હાચા. મેં ભૂપતને કીધું 2 મંજીરા મારને માથામાં હું હાચા. ઊભા મશીન ગળે ઠેક. ગજબ. પરિવાર તો જ ચાલશે કે પરિવારમાં ભરોસો હોય. અમારા વડીલ ભીખુદાનભાઈ ઘણીવાર કહે કે આવનારો સમય એટલો બધો ભયાનક આવી રહ્યો છે. પરિવારને કેવલ 3 વ્યક્તિ જ બચાવી શકશે. એક તમારો સદગુરુ, બીજું તમારી સાધના, અને આ 2 માલી કદાચ કોઈ આપણે મહાપુરુષ ના મળે, કોઈ મહાન સંત સદગુરુ ના મળે
સાધના ન કરી શકો. હવે ભીખુદાનભાઈ આ શબ્દો બહુ સારો બોલે છે. તમારા લેખની માથે મેઘ કાં તમારો સદગુરુ મારી શકે, કાં તમારી સાધના, અને આ બેમાલી ન થઈ શકે તો તમારા માવતરની સેવા, એ માવતરના કોઠામાંથી નીકળેલો આશીર્વાદ છે ને સાહેબ. હા જ પડે ઘડીક બાપુજી આવી જાય તો કંઈક લાવો બાપુજી, લાવો તમારો પગ ઘડીક દબાવી દો, લાવો સેવા કરી લો, લાવો ઘડીક માથું દબાવી દો. તેથી પથારીમાં પીડ્યા માવતર એમ કહી દે કે હે અખિલ બ્રહ્માંડના માલિક, મારા સંતાનોનું અભિરે ભરજે સાહેબ. તેથી બ્રહ્માની કલમ ધ્રુજી જાય. ધન્ય છે આવા સંતાનોને. આ તો હવના ઘરે છે ને, ક્યાં આગું જવું સાહેબ. અને એક બીજી એ કહું યુવાન મિત્રોને, દીકરી હોય કે દીકરો હોય, પણ જે માવતરને આહુડા પડાવે ને, માવતરને આતરડી દુભાવીને કદાચ ઘર બહાર નીકળી જાય ને, એ ભલે દુનિયાના ખૂણામાં જઈ શકે પણ કોઈ દી સુખી ન થઈ શકે. ત્યાં લખો જે માવતરના જે આતરડા, એ માવતરને જે કકળાવે. જવાન જો દીકરી કોલેજ કરાવી ભણાવે અને માવતરને કીધા વગર ઘરેથી નીકળી જાય, અને એ બાપને બજારમાં હાલે એવો ન રહેવા દે. તમને લાગે એનું સંતાન કોઈ દી માર્કેટમાં આવે, બજારમાં આવે સાહેબ? આ જીવન, આ શાસ્ત્રો શીખવાડી શકે. જેમ અમુક વસ્તુ તમારા ઘરમાં પડી હોય તો મચ્છર ના આવે, એમ તમારા ઘરમાં ભગવદ્ ગીતા, દેવી ભાગવત, રામચરિત્ર માનસ, આવા ગ્રંથો પીડ્યા છે ને, અરે છોડો, સદગુરુએ દીધેલો બેરખો તમારા ઘરમાં પીડ્યો હશે ને તો કળિયુગ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે. ભલા માણસ, આ શાસ્ત્રો એ શીખવાડે છે. આપણે ભાગવત વાંચીએ, સાંભળીએ જ છીએ ભાઈ. ભાગવત ખૂબ મને, એમાં ભાગવતમાંથી એક બાપુ મને બહુ ગમ્યું. મહારાજ પરીક્ષિત એટલે ભાઈ અર્જુનના દીકરા અભિમન્યુ, અને અભિમન્યુના દીકરા ઓતરાના કોઠામાં અગ્નિના ગોળા જેવો પાકેલો મહારાજ પરીક્ષિત. કુળમાં કોઈ ખામી નથી, એના ઈષ્ટદેવમાં કોઈ ખામી નથી. અને એ જંગલમાં જાય અને એક ઋષિનો આશ્રમ જોવે, અને આ સમાધિ સ્થિત ધ્યાનમાં બેઠેલા યોગીને જોયા, ઋષિને જોયા, અને આનો વિચાર ફરી ગયો કે હું આવ્યો છું તો મારી યાગતા સ્વાગતા ન કરવી પડે, એટલે આ ઋષિ આવો ઢોંગ કરે છે. એમાં સામે મરેલો સર્પ જોયો, ભાલાની નોકથી ઉપાડ્યો, અને પરીક્ષિતને થયું કે એની માથે સાપ ફેંકું એટલે ખોટી સમાધિ હશે તો આંખ ખુલી જાય, અને પછી એને ગગલાવું. અને આપ જાણીએ છીએ આ ભાગવતને, અમારી મને જે મળ્યું છે એ વાત આપને કરવા માંગુ છું. કથા તો આપ બધા સાંભળી જ હોય. સાપ ડોકમાં વીંટાઈ ગયો, આમ ઘા કર્યો, આટી લાગી ગઈ ડોકમાં, પણ ઋષિમાં કોઈ અસર ન થઈ. કાળજામાં હેરડો પીડ્યો પરીક્ષિતને, કાય હાય, હું પાંડવ પુત્ર, અને મને આવો વિચાર આવ્યો કે આ તો હાચું હાચું ધ્યાનમાં બેઠા છે. અને પરીક્ષિત ત્યાંથી નીકળી ગયા. એમાં કોઈ જોઈ ગયું ઋષિની ડોકમાં મરેલો સાપ, અને એનો દીકરો નદીએ હતો. ઋષિનો દીકરો નદીએ સ્નાન હાદુલભાઈ કરવા ગયેલો, અને ન્યાજીર કોકે કીધું કે ઋષિકુમાર, આપના પિતાની ડોકમાં કોઈએ મરેલો સાપ નાખ્યો છે. કથા જાણીતી છે, આવે છે. અને પિતાની ડોકમાં મરેલો સાપ જોયો. આ વાત એ માટે કરું, પરીક્ષિત આવ્યા છે તો એકલા નહીં હોય, હારે 5-7 ઘોડા હશે, ઘોડાના ડાબલાના અવાજ થયા હશે, સાપ ફેંક્યો એ ડોકમાં લાગ્યો હશે. ઋષિની આંખ નથી ખોલી, પણ આજ એનું સંતાન આવ્યો છે, એનો દીકરો આવ્યો છે. એ ઋષિકુમારે કેવલ હાથ જો બોલ્યા નથી, અવાજ નથી કર્યો, કેવલ હાથમાં જળ લીધું કમંડળમાંથી, અને ખાલી મનમાં સંકલ્પ કર્યો
કે જેણે મારા પિતાની ડોકમાં મરેલો સર્પ નાખ્યો હોય એને 7મા દિવસે તક્ષક કરડજો. આદુલભાઈ એટલામાં આંખ ખુલી ગઈ ઋષિની. કેવડી મોટી વાત કરી સાહેબ. પહેલો જ ભાગવત ભગવાન વ્યાસ આપણને એ કહેવા માગે કે દુનિયા તો આપણી માથે ઝેર નાખ્યા કરે, આખું ઉઘાડવાની જરૂર નથી, આપણે આપણી મસ્તીમાં બેસવાનું. દુનિયા છે ઝેર નાખે માથે, પણ જેદી દુનિયા ભૂલ્યું કરે એમાં તમારે ડોટું દેવાની જરૂર નથી. પણ પેટનો દીકરો ભૂલ કરે ને ત્યારે બાપની આંખ ઉઘડી જવી જોવે. અને ઋષિએ આંખ ખોલીને સીધું એટલું જ કીધું કે એ દીકરા શું કર્યું તે? બોલ્યા ઋષિ સાહેબ, પિતાજી ગાંડા મહારાજ પરીક્ષિત હતા. લાખોને કદાચ શ્રાપ દેવાય, પણ બેટા લાખોના પાલનહારને શ્રાપ ન દેવાય. તે પાંડવ પુત્રને શ્રાપ આપ્યો. હાલ હવે જટ જાય હસ્તિનાપુર. સાહેબ ભૂલું થઈ જાય ને, જેની ભૂલ કરી હોય ને તે એની જ પાસે જવાય, જેથી કરીને લાંબુ હાલે નહીં સાહેબ. આ તો આ કોર્ટમાં હારે તો ઉપલી કોર્ટમાં જાય, ન્યાલી હારે તો હાઈકોર્ટમાં જાય, ને હાઈકોર્ટમાંથી જઈ અને ઠેઠ આપણે સુપ્રીમમાં જાય. એણે મારી સામો કાઠલો પકડ્યો હતો. એટલે ભાઈ કાઠલા પકડવામાં પગે લાગેલે ને ભાઈ, શું કામ લાંબીને છોડીને ચીકણું કરવું છે? મારો કહેવાનો સૂર, જ્યાં ભૂલ થાય ત્યાં પૂરી થવી જોઈએ, કોઈ પણ હોય. એક જણો તો કોર્ટમાં ગયો ને, 30 વર્ષ કેસ આલ્યો. ઓલા જજ પૂછે કેટલા વર્ષ થયા ભાઈ? કે 31. ઓલો કે તું 30 વર્ષથી બોલા 31? સુરા બોલ્યા નો ફરે, બોલ્યા એ બોલ્યા. અરે કે પણ 30 વર્ષ પહેલા કેસ કર્યો તેથી જ 31 બોલ્યો. અત્યારે 30 વર્ષ તો કેસ ના થયા, તમારી બદલી નો થાય, એમાં અમે શું કરીએ? લે જજે રાજીનામું આપ્યું કે આના ન્યાય આપણે થોડા કરાય. મારો કહેવાનો સૂર. અને ગયા ભાઈ ને આવો જ્યાં જઈ મહારાજ પરીક્ષિતની કચેરીમાં જા, ઋષિને ઋષિ કુંવર જા આમ પ્રવેશ કરે. અને મહારાજ પરીક્ષિત જોઈ ગયા ભાઈ. બાપુ સિંહાસન મૂકી દીધું અને હામાં ડગલા ફેર્યા કચેરીમાં. પધારો ઋષિ, પધારો. બેસાડ્યા. શું આપની સેવા કરું ઋષિ? મહારાજ માફ કરજો. જો હામી માફી. એમ નો કીધું તમે આવી ભૂલ કરીને આવ્યા ને મારા દીકરા, મહારાજ માફ કરજો. હે હસ્તિનાપુર નરેશ, હે પાંડવ પુત્ર, મારા દીકરાએ ભયાનક ભૂલ કરી છે. શું ભૂલ કરી તમારા દીકરાએ? મારી ડોકમાં સાપ જોયો, મને પૂછ્યું પણ નહીં. એણે આપને શ્રાપ દઈ દીધો. આપના દિવસે આપને 7મા દિવસે તક્ષત કરડશે. પગમાં પડી ગયો મહારાજ પરીક્ષિત. ઋષિવાર એ જ લાયક છું હું પાંડવ પુત્ર. બે એક સાધુની મજાક કરી, બે એક ઋષિની મજાક કરી. તમારા દીકરાએ જે કર્યું શ્રાપ મારા સર ઉપર ચડાવું છું સાહેબ. નગર તો તે રાજા હતા. લોકો 7 દીની વાર છે, પણ અત્યારે આને નાખી જો જેલમાં. નહીં, મારાથી આ પગલું ન ભરાય. પણ હે ઋષિ, હવે મને મૃત્યુનો માર્ગ દેખાડો. મહારાજ આપનું મૃત્યુ એક જ સુધારી શકે. કોણ? સુખદેવજી મહારાજ. અને ગંગાના ઘાટ ઉપર ગયા સુખદેવજી મેળા. ભાગવત કથા છે એટલે મારે કઈ કથા નથી માંડી, પણ કહેવા ગયો આ વાત મને ગમે છે એટલે કહું, મને જે અંદર અડે છે એટલે કહું. સુખદેવજી મહારાજ કહે છે, સાંભળ મહારાજ પરીક્ષિત, હું કથા કહું પણ એ તો તારા તારા પરિવારની જ છે ને, બીજી અમારે ક્યાં કરવાની છે? તને વિશ્વાસ છે ને હું શું બોલીશ એ વાત ઉપર? કે હા, મને ભરોસો છે. આ ભરોસાની વાત બોલ. તો હવે તારે શું સાંભળવું છે? હે સુખદેવજી મહારાજ, મને એ કહો કે હું પાંડવનો દીકરો અને એક ઋષિની ડોકમાં શ્રાપ નાખવાનો વિચાર મને આવ્યો કેમ? બસ મને એ બતાવો. મારા વડવાઓનું મને તો ખબર છે, મેં કોઈ કર્મ કોઈ પાપ નથી કર્યું. ભગવાન કૃષ્ણએ મારી માના ઉદરમાં સુદર્શન ચક્ર મૂકીને બ્રહ્માસ્ત્રથી રખો મૂક્યું છે. મારા નારાયણે મારી માના ઉદરમાં મને બચાવ્યો છે.
એ હું પરીક્ષિત છું. આવો વિચાર કેમ આવે? મારા વડવાઓની શું ભૂલ, મારા બાપ દાદાની શું ભૂલ કે આજ મારા ભોગવવી પડે? અને હવે કહે છે મહારાજ, મહારાજ પરીક્ષિત, સાવધાન થઈને હવે સાંભળો. તમારા દાદા અર્જુન ભગવાન કૃષ્ણ ભેગા જ હતા, પણ અમુક કાર્યો કૃષ્ણને ન ગમે એવા કર્યા છે. એનું એક જ કારણ, તમને તક્ષતનું જે આવ્યું છે નામ, એનું એક જ કારણ કે જ્યારે ઇન્દ્રપ્રસ્થની જ્યારે સ્થાપના કરવાની હતી અને ત્યારે જે વન ભગવાન કૃષ્ણએ એટલું કીધેલું કે અર્જુન આ વનને કાપીને હટાવો, અને અર્જુન ન માન્યા અને એમાં અગ્નિબાણ છોડ્યું, જંગલ હળગાવ્યું, અને એમાં એ સાપોની નગરીઓ હતી, એમાં અનેક સાપો વસતા હતા અને કયેક સર્પો એમાં બળી અને ભસ્મ થયા, અને એમાંથી એક તક્ષત બચ્યો હતો. અને એ તક્ષકે પ્રતિજ્ઞા લીધી હતી, પાંડવ કુળમાલી કોઈક આવે ત્યારે એનું વેર ન વાળું તો હું તક્ષત નહીં. એ વેરની વાટે બારો નીકળી ગયો હતો, એટલે તક્ષતનું નામ આ ઋષિની જીભે આવ્યું. મારો કહેવાનો સૂર એ છે કે બીજાનું જોઈને જે રાજી થાય, જેની ભેગો બેહે એની ભેગો પવિત્રતાથી બેહે, અને ભરોસો ઈશ્વર ઉપર, ભરોસો ગુરુ ઉપર, એ ભરોસો આ ખોડલ બેઠી છે રાજપરા ધામમાં એની ઉપર છે કે હે ખોડલ, તું જે કરી તારો આધાર છે બાપ. અને એને ભરોસે બેહી જાય ને વાલા, તો એ ખોડલી હું ન કરી શકે. સિંધમાં જાતા નવઘણની ભાલાની નોક ઉપર બેહી જતી હોય ને દરિયામાં કેળા પાડી દેતી હોય, તો કોણે કીધું ન કરે કામ? એને એક કડી સાહેબ, આચરીએ ને અંગડે ધારીએ જેમ ગુરુજી ગાય દી. આચરીએ ને અંગડે ધારીએ જેમ ગુરુજી ગાયજી. કેમ યાને શું કરવા એવો સંચય મન થાય, એના ભરોસે રેવાય દી. ભરોસે એના ભરોસે. વાત કહેવાનો અર્થ એ છે સાહેબ, આવ ઉદયપુરી બાપુની એ ખોડલના પૂજારી પરિવાર, અમે તો બાપુ એટલું જ માનીએ કે અમે તમે શેની પૂજા કરો ને, અમે તો ગુરુની પૂજા કરીએ. પછી ગુરુ ક્યાં મોકલે એને જોવાનું. અમે ભગવા લુગડાને માનીએ. આ ભારત દેશ એવો છે ને સાહેબ, આ દેશની આખી પદ્ધતિ જ જુદી છે. આ દેશના શાલિગ્રામ અને શિવલિંગના પથ્થરને સામાન્ય પથ્થર નથી ગણાતો. આ દેશની ગંગા, જમના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, આ નદીઓને સામાન્ય નદીઓ નથી કહેવાતી. નકર વિશ્વમાં બહુ મોટી નદીઓ છે. ન્યાલ નદી,
આપણે બધા બોટિંગ કર્યું થઈ તો હા તો પછી યુગાંડા રવાંડા યુગાંડા એ નદીના મૂળ સુધી ગયેલા છે અને આપણા ગાંધી બાપુના થોડાક ફૂલ ન્યાય પધરાવેલા છે ન્યાય ગાંધી બાપુનું ટેચ્યુ છે આફ્રિકામાં હા એને આ છે જમીન માલી પાણી નીકળે આપણે જોયું ને અમે શરણ અમૃત લીધા પણ ભાવ્યું નહીં મોન્ટોડિયો હા કેવડી કેવડી નદી હા સાહેબ અને કેવા ધોધ પણ મારો કહેવાનો અર્થ એ ગંગાને નદી નથી કહેવાતી અને માં કહેવાય છે ભારતની નદીને માં કહેવામાં આવે છે મારો કહેવાનો સૂર એટલે આ દેશના શાળીગ્રામ અને શિવલિંગના પથ્થરને સામાન્ય પથ્થર નથી કહેવાતો આ દેશની ગંગા નદીને સામાન્ય નદી નથી કહેવાતી આ દેશના પીપળા અને તુલસીના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી કહેવાતું અને કહેવા ગયો આ દેશના મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું નથી કહેવાતું અને આ દેશના ભગવા લુગડાને સામાન્ય કપડું નથી કહેવાતું ભલામણા એ આ ભૂમિ છે ભગવાની ભૂમિ છે ભગવામાં એક ન વધી જાય એટલે ભગવા ન પાછળનો ન કાઢી નાખો તો ખાલી ભગવા એક નકારાત્મક વસ્તુ નીકળી જાય અને ન આગળ આપણે આવે છે એને બદલે પાછળ ન ને નાખી દો એટલે તમે ભગવાન આપણે બની જાય ભગવે મેં ભગવાન સુપા હે માનવ તું પહેશ અને એમાંય આપણા સ્વદેશી કોઈ ભગવાન હોય હાવ પ્રાઇવેટ એ ભોળો નાથ જ્યારે કયો ત્યારે તૈયાર બેઠો હોય આનાથી કોઈ મોટો બાપ નહીં હો ઘણા એમ કહેતા કે અમારા ભગવાન મોટા ખોટી વાત છે શિવથી ઈશ્વર કોઈ મોટો હોય જ ન શકે ભગવાન મોટો જ ન હોઈ શકે દેવાથી દેવ મહાદેવ ખાલી ત્રીજું નેત્ર ખોલે ને તો હારાને અત્યારે બેઠા છે કૈલાસ ધ્યાનથી બરફનો રાફડો થઈ ગયો માથે અત્યારે ધ્યાનમાં બેઠા છે કૈલાસ જે પર્વત છે ને એની માથે બનેલો રાફડો છે કારણ કે એ પહેલાં 88,000 વર્ષ 81,000 વર્ષ તો ત્યારે ધ્યાનમાં બેઠેલા હવે પછી ક્યારના બેઠા શું ખબર કાર્તિક અને ગણેશ એના રખોપા કરે છે આજની તારીખ સુધી એની બાજુમાં મોટા પહાડો છે એનાથી ઊંચાઈવાળા એની માથે પર્વતારોહણકારો ગયા છે એ પર્વત ઉપર ચડ્યા છે પણ હજી સુધી કૈલાસને કોઈ અડી નથી શક્યું છે અડી નથી કૈલાસ પહાડ સુધી પહોંચી નથી શકાતું અમુક કિલોમીટરની અંતરે જ રહેવું પડે એને અડવા જાય ને હું સ્થિતિ થાય કોઈક દી યુટ્યુબમાં જોજો હવે તો આવે અહીં કૈલાસને અડી ન શકાય એના રખોપા 52 વીર કરે છે એના રખોપા શિવના ગણ કરે છે એના રખોપા દાડો હનુમાન કરે છે હે શું કામ એનું રખોપો એને કરવાનું ન હોય પણ કે દાદા બાપુજીનું રખોપો છોકરા ન કરતા હોય કોઈ દી તમે સાંભળજો પણ બાપુજી હુતા હોય ત્યાં સુધી છોકરા કહે ને કે ભાઈ જગાડાય નહીં હો ભાઈ બાટલો તૂટી જાય ત્યાં સુધી એમ દાદો અત્યારે સમાધિમાં બેઠા જ પણ આવી કથાઓ હોય ત્યાં તો એ આવતા જ હોય એમાં તમારે ધ્યાન જ રાખવું છે આવ્યા વગર રહે નહીં એને મોજ તો આવતી જ ને અને હું ઘણી વાર કહું છું અત્યારે કહું જે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શક્તિ અને ભગવાન સૂર્ય આ પાંચની આરાધના જે ધર્મમાં ન થતી હોય ને એને કોઈ દી ધર્મ ન ગણવું હોય શુક્રાચાર્ય પરંપરા હોઈ શકે આ દેશની સનાતન પરંપરા ન હોઈ શકે એટલે શિવ શિવ છે અને માં ખોડલ કોણ છે શિવની આશીર્વાદથી પાતાળ લોકમાંથી નાગણી રૂપે આવી અને પારણામાં પોઢીને બાળકી બની છે ઈ આ ભગવતી છે ખોડિયાર છે મામડિયા ચારણને મેણું ન ખબર જા ભરોસો હાલનું વલભીપુર ઈ રાજાના મામડિયો ચારણ સાહેબ ખાસ મિત્ર જ્યાં સુધી મામડિયો ચારણ રાજ કચેરીમાં ન આવે ત્યાં સુધી રાજા કહુંબો ન લે અને મિત્રતા વધવા મળી પણ હારે પછી અમુક અમુક હોય ને કીટલ્યું એ કે આ પણ ભારે હુળ જામ્યું છે એકાંત મળતા રાણી સાહેબના કાન ભંભેર્યા રાણી સાહેબ માફ કરજો
આપને પણ સંતાન નથી અને રાજ ઉપર નાની નાની આપત્તિઓ આવ્યા કરે છે. એનું કારણ શું છે તમને ખબર છે કે ના? અમને એનું કારણ જડી ગયું છે કે શું અમારા મહારાજા રાજની કચેરીની શુભ શરૂઆત જ કહુંબાથી કરે છે ને કે હા, એ કહુંબા અપસુકનથી શરૂ કરે છે. કઈ રીતે? એ મામડિયા ચારણ આવે ને પછી જ કહુંબો લે છે. પણ અમારા મહારાજ સાહેબને ખબર નથી વાંજિયાના હક ન લેવાય. મામડિયો ચારણ વાંજિયા છે. આ શબ્દ મેણું ઘા માર્યો સાહેબ. અને એમ રાજાને મહારાણીએ કીધું કે મહારાજ, મને આ વાત મળી છે કે તમે મામડિયા ચારણને કહુંબો લઈને પછી જ રાજની કચેરીની શરૂઆત કરો છો. કે હા મહારાણી. મહારાજ માફ કરજો, આ તમે ખોટું કરો છો. મામડિયો ચારણ વાંજિયા છે, વાંજિયાના હક ન લેવાય, તમારો દિવસ બગડે. ઝેર રેડાણો. બીજા દીની કચેરી ભરાણી કાયમના ક્રમ પ્રમાણે રોયશાળાથી એમ કહેવાય એ નિહળેલી મામડિયો ચારણ જાય એમ કહેવાય પોતાની ઘોડી ઉપર સવાર થઈ અને કાયમ એમ કહેવાય કે રાજની કચેરીમાં આવે. અને જેવી રાજની કચેરીમાં પ્રવેશ કર્યો, રાજા ઊભા થઈ અને મોઢું આવડું ફેરવીને ઊભા રહી ગયા કે ભણું બાપ કા મોં ફેરા? એ રાજા, મોઢું કા ફેરા? કવિરાજ માફ કરજો, પણ પગે લાગીને કહું તમે પાછા ફરી જાઓ. અત્યાર સુધી મેં બહુ ભૂલ કરી તમારે હારે બેસી. મહારાજ સમજાણું નહીં કાંઈ. કાવ બાપ અમારા ગના શું છે? કે ગનો એક જ, તમને મેં મિત્ર કર્યા. કે ભણું થોડી ચોખવટ તો કર ભા. ચોખવટ એટલી આપ વાંજ્યા છો, નીકળી જાઓ મારી કચેરીમાંથી. આપને જ્યાં સુધી સંતાન ન થાય ત્યાં સુધી મારી કચેરીમાં ન આવતા. અને પગથી માથે ને માથેથી રેમાડ ગઈ અને કહેવાય ઘોડીને પ્લાણ માંડી અને સીધા રોયશાળા આવે છે. પોતાના ઓરડામાં તલવાર ટીંગાતીથી લીધી. ચારણ જગદંબા આડા ફરી ગયા કે પણ શું થયું તમને? કાંઈ રાજ વાકું બોલ્યા? હા, મને વાંજ્યો કીધો. અને હવે જ્યાં સુધી સંતાનનો વરદાન ન મળે ત્યાં સુધી હું શિવના મંદિરમાંથી બારો નહીં નીકળું. અને રોયશાળાના ભોળાનાથના મંદિરમાં એમ કહેવાય કે મામડિયો ચારણ પ્રવેશ કરે છે. મહાદેવને નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપ કાશિની તૈયાર સર્વા સંત મયાગિરી સંતા અભિષાક સિંહ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર કરી અને કહેવા ગયો સાહેબ ભગવાન શિવ પાસે બેસી ગયા. એક દી, બે દી અને કહેવાય ગયો 7 દી પૂરા થયા. અણજળનો ત્યાગ કરીને ભગવાન શિવની આરાધના 7 દિવસ મામડિયા ચારણે કરી અને 7મા દિવસે શિવલિંગ પાસે ગોઠણ વાળ્યા સાહેબ. અને બાજુમાં પડેલી તલવાર એમાં ભયાન છૂટું કર્યું અને એટલું કીધું મહાદેવ, હું કળયુગનો માણા છું, હું સતયુગનો માણા નથી. યુગો યુગ તારી સાધના કરી શકું. આ તો મેણાનો ઘા છે. તારી જાજી સાધના કરીને તારી રાહ એવું રહેવાય એવું છે નહીં. બસ 7 દિવસ મારે જોવું હતું, પણ હવે મારું આળખું પૂરું કરું છું. મારો કૈલાસ વાસ કરજે. એમ કરી અને સાહેબ વિરાસન લીધું. એ વિરાસન વાળી એને એમ કહેવાય કે એક હાથમાં તલવારની મૂઠ છે ને એક હાથમાં તલવારની પીછી પકડી છે. અને ભગવાન શિવના બાણ ઉપર પોતાનું મસ્તક રાખી અને જા એમ કહેવાય પોતાના ડોક ઉપર ગરદન ઉપર એમ કહેવાય મામડિયો ચારણ જા હર હર મહાદેવ હર કરીને જા ઘા કરવા ગયા ને સાહેબ કડાકો બોલ્યો, તલવાર તૂટી. પણ તેથી બે મામડિયા ચારણના હાથ મહાદેવના હાથમાં હતા. હા હા ચારણ, હા માગ બાપ એવો રારે ગાવો તમે શંકર ભોલા. તને ચડે છે ભભૂતિના ગોલા. એવો રારે ગાવો તમે શંકર. હે મહાદેવ, મારે શું માગવાનું હોય?
આપ અંતર્યામી છો, જાણો છો. ખમા મામડિયા ચારણ તને. મરવાનું ન હોય, મરે તારા દુશ્મન. અને તમે 7 દિવસ સાધના કરી છે. જાઓ, હું પાતાળ લોકમાં લઈ 7 નાગ કન્યાઓને મોકલું છું. મા મહિનાની 8મને દિવસે 7 પારણા મૂકી દેજો તમારા ઘરે, અને 7 પારણા ઉપર અસલા ઢાંકી દેજો. અને 7 પારણામાં પાતાળની નાગ કન્યાઓ તમારી ઘરે દીકરી થઈને આવીને, જેમ કહેવાય ઘોડિયામાં હિચકશે. એ હમણાં 8મ ગઈ આપણી ખોડિયાર જયંતિ. પણ કેવા ગયો સાહેબ, અહીંયા ભગવાન શિવનો હુકમ થઈ ગયો, 7 બેનું હાવદિયું થઈ ગયું કે આપણે 7 ને જવાનું છે રોઈશાળા મામડિયા બાપુ ત્યાં. એમાં આવડ બોલ્યા એટલું કે બેનડીઓ આપણે જાશું ને તોય અમુક નહારા માણસો એવું કહેશે કે એ તો દીકરીઓ છે, દીકરો ક્યાં છે? દીકરો હોય તો જ એ વાંગ્યા મેણું ભાંગ્યું કહેવાય. તો હાલો ને ભૈરવને ભેળો લઈ મારખ્યો બનાવીને. હા, ભૈરવને બોલાયો છે કે ભાઈ તારે ભેગું આવવાનું છે. 2 દિવસની વાર છે. આવડ સપને ચડ્યા છે. મામડિયા ચારણ ઘસઘસાટ ઊંઘી રહ્યા છે. અને આ આવડ એમ કહેવાય કે સપને ચડ્યા, બાપુજી, હે બાપુજી. ચારણ જાગી ગયો છે કે મને ભડકારા લાગે છે. 2 દીની તો વાર છે. ભડકારા નથી બાપુજી. પારણા લાવ્યા? હા, કાલે લઈ આવી. તો 7 ન લાવતા 8 લાવજો. કે કેમ? 7 બેનડીઓ તો અમે આવીએ છીએ, પણ ભેગો ભાઈને લેતું આવીએ છીએ, એટલે બાપુજી 8 પારણા લાવજો. બાપ મા મહિનાની 7મે એમ કહેવાય કે નીકળે છે બાબડીઓ ચારણ બજારમાં ગાડું લઈ, અને દુનિયા દાંત કાઢે છે. બિચારાને સંતાન નથી ને તે ગાંડો થઈ ગયો લાગે, નગર એક હારે 8 ઘોડિયા ક્યાં લઈ જતો હોય. સાંભળતો સાંભળતો આવે છે. પારણા બંધાણા, નાગણીઓથી આવ્યું છે. અને જા પારણામાં પ્રવેશ કર્યું ત્યાં તો ઘૂઘવાટા કરે 7 બેનડીઓ, અને 8માં ઘોડિયામાં મેરખ્યો ભાઈ. આ વાત કરવા બેસી તો સાહેબ 8 દી થાય, આની આખી કથા થાય. પણ મને એક કથા એ ગમે છે. ગાવું ચારતો હતો મેરખ્યો, સર્પ કરડ્યો. 7 બેનો દોડીને ગઈ. બેન આવડ છે, ખોળામાં ભાઈનું માથું લઈને બેઠી છે. અને ત્યારે આનું નામ ખોડિયાર નહોતું, જાનબાઈ નામ હતું, બધાયથી નાની ઈ જાનબાઈ. અને માં આવડ કે જાનબાઈ પાતાળ લોક જાઓ, આપણા શેષ નારાયણ ભગવાન પાસેથી, આપણા વાસુકી પાસેથી અમૃતનો કૂપો લઈ આવો. અને જોજે હો જાનબાઈ, દી આંચમાં પેલા આવી જાજે હો, નકર અઘટિત ઘટના બનશે. અને જાનબાઈ જાય છે પાતાળમાં, અમૃત કુંભ લઈને કળશ લઈને આવે છે. રસ્તામાં હાવજ ગાય વાહે થાય અને એની રખોપા કરવા ગયા. એમાં થોડુંક મોડું થયું, અને સૂર્યનારાયણ રણાદેને ઓરડે જવાનો, એમ કહેવાય દૂધના કટોરો પીવા જવાની તૈયારી થઈ ગયેલી. સૂર્ય ભગવાન અસ્ત થવાની તૈયારી. આવડની મુઠ્ઠીનો મરોડ બદલાનો, અને એટલું કીધું કે એ ભાસ્કર, હે સૂર્યનારાયણ, એક ડગલું હવે આગળ વધતો તને આવડની આણ છે, કારણ કે મારી બેન પાતાળમાં ગઈ છે અને મારો ભાઈ મેરખિયા એ મારી રાહ બેઠો. આવડ તારી આડ લાજાળું લોપે નહીં, અને ભરે ને ડગલું ભાણ ઓલા કુંવર હજી નિહડામાં જાય ને, આયરના નિહડા છે. અને આવું બેનું દીકરીઓ કાંઈક શહેરમાં લેવા ગયું હોય અને વળતા આવવામાં મોડું થઈ જાય, અને આજની તારીખે હાજ અંધારું થઈ જાય, ગીરમાં જાહું ક્યાં, અને આજની તારીખે એના ઓઢણાની ગાંઠ વાળી લે કે હે આવડ મારા રખોપા કરજે, જોજે સૂરજ આથમે નહીં સાહેબ. આ ભરોસો એની દીકરીઓ ટાઈમે ભોગે છે આજની તારીખે.